જય માતાજી, જય દ્વારકાધીશ, રાધે રાધે। ચૈત્ર નવરાત્રિના ચોથા દિવસે ચોથું નોરતું માં દુર્ગાના 8મા સ્વરૂપમાં કહેવાય છે। માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે। આ દિવસે માતાને પીળા વસ્ત્રો અર્પણ કરી માલપુઆ અથવા પેંડાનો ભોગ ધરાવવો જોઈએ। અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને આખો વિડીયો જોજો છેલ્લે સુધી, કારણ કે અધૂરું જ્ઞાન વિષ સમાન છે। તો ચૈત્ર નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાના આશીર્વાદથી આયુષ્ય, યશ, બળ અને સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે। ચોથા નોરતાની પૂજા અને ખાસ વિધિ જાણી લો। પૂજા વિધિ: સવારે વહેલા ઉઠીને સ્નાન કરી કળશ અને અન્ય દેવી દેવતાઓની પૂજા કર્યા બાદ મા કુષ્માંડાની પૂજા કરવી। ત્યારબાદ મંત્રનો જાપ કરવો। ઓમ હીમ ક્લીમ ચામુંડાય વિચ્છે અથવા કુષ્માંડા દેવીના મંત્ર યા દેવી સર્વભૂતેષુ મા કુષ્માંડા રૂપેણ સંસ્થિતા નો જાપ કરવો। આ મંત્ર જપવાથી ઘણાય લાભ મળે છે। ભોગ પ્રસાદ: માતાજીને માલપુઆ, પેંડા અથવા મીઠાઈનો ભાગ ધરાવવો। રંગમાં: આ દિવસે પીળો રંગ ધારણ કરવો શુભ માનવામાં આવે છે। ચોથા નોરતાનું મહત્વ જાણો। માતા કુષ્માંડા માનવામાં આવે છે કે જ્યારે બ્રહ્માંડમાં ચારે બાજુ અંધારું હતું ત્યારે માતા કુષ્માંડાએ પોતાના હાથથી જ બ્રહ્માંડનું સર્જન કર્યું હતું। આશીર્વાદ: માતા કુષ્માંડાની ઉપાસના કરવી ભક્તોના કષ્ટ, રોગ અને દુઃખનો નાશ થાય છે। ધ્યાનમાં રાખવા જેવી બાબતો: ચૈત્ર નવરાત્રિ દરમિયાન સાત્વિક આહાર, ફરાળી લેવો જેમ કે સાબુદાણા, રાજગરાનો લોટ વગેરે, ઘીનો દીવો દેવીની જમણી બાજુ અને તેલનો દીવો ડાબી બાજુ રાખવો। અખંડ જ્યોત 9 દિવસ સુધી પ્રગટાવી હોવી જોઈએ। આટલું કરો, સુખ, સમૃદ્ધિ ને શાંતિ જીવનમાં આવશે। તો ચાલો બધા ફ્રેન્ડ્સ, અહીંયા વિડીયો પૂરો થાય છે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ।